ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત ભરૂચ પોલીસ અધ્યક્ષ અક્ષયરાજની સૂચના મુજબ એસઓજી ટીમે અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો પરથી એક ઇસમને મોટા પ્રમાણમાં ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે એસઓજી ટીમે બસ ડેપો વિસ્તારમાં વોચ ગોઠવી હતી। આ દરમિયાન બાબાજી ઉર્ફે રાવજી લક્ષ્મીદાસ ઉર્ફે સાધુદાસ મંડલ નામના એક ઇસમે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો। તેની તલાશી લેતા તેની પાસેથી 9.899 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો, જેની અંદાજિત કિંમત 98,000 છે। આ ઉપરાંત તેની પાસેથી ₹2,000ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસે કુલ ₹1,09,90નો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપીની ધરપકડ કરીને તેને વધુ કાયદેસરની કાર્યવાહી માટે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। આ કાર્યવાહી ભરૂચ જિલ્લાના નશાના પ્રદૂષણને રોકવા માટે પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે। એસઓજીના ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી અને એએચ છૈયાના માર્ગદર્શન હેઠળ આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું।